તમે ક્યાં જાવ છો એ તમને કહું? ક્યાંય નહીં અહીં આવું હું એમ કહું છું કે છે ને ડૉક્ટર આવ્યા હતા કેવા ને ઈ કે વહુને હારામાં સારું છે કંઈ વાંધો નથી બાળકને સારું છે હું કે હાલ સંદીપને કહું કે તારી બાને કહેતો આવું નકર વળી તારી બા ઉપાડી બહુ કરીએ તે હું તને કહેવા આવ્યો. હારું લ્યો, હારું થયું, હારું થઈ ગયું ને. હાથી હું વહુ પાસે જવા દઈશ કે નહીં, કે ભાનમાં આવી કે નહીં કે? એના હજી ભાનમાં ન થયા પણ એ કે ભાનમાં આવીએ ને તો એક જણાને મળવા દે ને પછી એને લોહીના બાટલા ચડાવવાની જરૂર છે. લોહી બહુ ઘટી ગયું ને એટલે કે એ બેભાન થઈ ગયા એટલે કે શક્કર આવી ગયા ને એટલે હું કાલે તને કહી દઉં તો તાર ઘેર જાઉં હોય જા 2 દી અહીં રોકાવાનું થાય ને રાંધવાનું થાય એટલે હું કહું કે હાલ કહી દઉં. અરે માં, ઓલી માં ઉપાડવાની છે, રાંધવાની વાત થાય ને તો ઓલી ઉપડીને પોસડા હે. એના કરતાં ટિફિન અહીંથી ક્યાંક આપણે ઓલ નતો મનુભાઈ ટિફિન અસલ કરે 2 દી મગવી લ્યો ને હું એમાં વાંધો. ઓલીનો ઉપાડ ઓછો નથી, નહીં ગમે રાંધવાનું કહી તો હું બધાયમાં પૂગી ન હગું. છોકરા હાસું કે આમાં રાંધવામાં પૂગું. હું તો તમને હાસી વાત કરી દઉં. તું તો કેવી વાતું કરે છે હાવ મગજ વગરની. એટલું ન થાય, એટલું ન રાંધી દે આપણે વહુ વાતું કરતી ત્યાં. એટલું કર્યું સોનલે એટલા મહિના તમે એટલું રાંધી ન દો. હા મૂર્ખા કહેવાય હો. હું નથી ના પાડતી, મોટી વહુ છે ને એક તો ત્રાંગડે થઈ હમણાં હા ઉપાડે આવી. મારે એને તો કંઈ કહેવાય નહીં, બિસાડી મા બાપ વગરની છે. 2 દીના 5 દી રાખે તો 5 દી ઓલી ટિફિન કરે વાતું કરતા. અહીં તો કહું જડે છે ત્યાંથી લઈ આવે. સંદીપને ક્યાં વાંધો છે, હારામાં હારા દવાખાને લઈ આવ્યો જોવો ને. કંઈ વાંધો નહીં, મારે આમ સંદીપને આવી વાત કરજે તું તાર મોઢે કહી દેજે કે અમે નહીં કરીએ, તું લઈ લેજે ટિફિન. પછી જો કેવી જોયા જેવી થાય ઓલો શું કરે તું મારે મોઢે કે પણ એને મોઢે કહેજે તું. એને મોઢે મારે શું કહેવાનું હોય, કંઈ નથી કેવું મારે એને મોઢે વાતો કરતા. એને મોઢે કહેજે, એને મોઢે મારે ક્યાં ને હું મને કંઈ વાંધો નથી. ઈ તા ઈ ઓલું કરે છે, હું કંઈ થોડી ના પાડું ને વાતો કરતા. સારું તમને તો ફૂગાય જ નહીં, તમને ફૂગાય ને તો વાંધો ના આવે નકર કાંઈ મારાથી થતું નથી. હું તો નહીં આઈનો કે નહીં વાનો ન મને કહી હગું ન આને કહી હગું. તારાથી રાંધી લેવાય કહેવાય કે હું કેટલું કવે ટિફિનમાં હોય વાતું કરતી. ઘરમાં રહીએ તો ન ખાવા જોઈએ. ઘરમાં સોનલ વહુ હોય તે કરવા લાગે, ન હોય તે એનું કરવું પડે તો મોટીને બર પડે ને વાતો કરતા. મારે વહુનું સાંભળવું હોય, હહરાન ન કે વહુ હાહુન કે જો આમ થયું, મોટી આમ કર્યું, ઝીણકી આમ કર્યું, ઓમ કર્યું ને. હું તો થાકી ગઈ. મારે એક દીકરી હોત ને તો હું હૈકણી હોત, એને ત્યાં વહી જાત અઠવાડિયું તો રોકાવા જડત. આ ઓલી વહુ ટોકલે તો વાંધા ને ઓલી વહુ ટોકલે તો અહીંયા હું ઈ જ ભાઈ કરવાનું છે મારે. તો મને ઈ જ થાય, એક દીકરી તા જોત મારે. તને નહીં પુગાય. સારું હાલ હવે અંદર કે ઘેર જાઉં તારે બહુને સારું થઈ ગયું ભાનમાં નહોતા આવી હું ઘેર આટો મારતી આવી ને ચા પાણી લઈ આવી હો. હાથી લઈ આવું. ટિફિન નથી કરવું એ માલે કંઈ. હા હું કઈ થોડી કામવાળી છે, બધાયનું કર્યા રાખું. લે વાતો કરતા હું કરજે નાનું કરજે. ઓલી એકતા ઉપાડે આવી હમ નતા ને વાત ને. હવે કેવા માણસ થઈ ગયા. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માસી. હું ઓળખતો નથી પણ જય શ્રી કૃષ્ણ કયો એટલે કહું. બાઈને ઉભા જાડા છે, જરી ગુલાબી હાડી પહેરી. તમારા બા છે? હા ઈ મારા બા છે. હા ઈને ને બહાર ઉભા રહ્યા ને કંઈક થતું હતું. મારી ઘરવાળી છે પડી ગઈ ને એને અંદર લઈ ગયા, આઈસીયુમાં રાખી છે એટલે હું અહીંયા છું. પણ હવે તો સારું છે. ડૉક્ટરે જો હમણાં જ મને કહી ગયા ને બાપુજી બહાર કેવા ગયા બાને કે હવે સારું છે, કંઈ વાંધો નથી બાળકને સોનલને, પણ લોહી ઓછું છે ને એટલે કે 2 દી દાખલ રાખવી જોઈએ. ભગવાનની દયા એટલે કંઈ થયું નહીં, વાંધો ના આવ્યો. સારું ભાઈ. હા એ તો સારું ભગવાન. હું હમણાં ઈ જ કહેતી હતી, માસી નથી ખબર હતી કે આ હું કે તી બાઈને ઊભા હતા ને તી વાત કરતા હતા. તીમ કાલ પૂછી લે આપણે, પૂછવામાં ધરમ છે. કંઈ જરૂરિયાત હોય, કામકાજ હોય કંઈ તો મને કહેજો. હો ભાઈ અહીંયા જ રહીએ બાજુ શેરીમાં. અમે તમારા મમ્મીને કોઈ દી જોયા ના પણ અહીંયા જ રહીએ. હા સાચી વાત છે. તમારે કોને મજા નથી? ના અમારે તમારા દીકરાની દીકરો આવ્યો સવાર હે આવ્યો તે અમે તો રાજીને રેડ છે કે છોકરાને બીજી હોસ્પિટલ લઈ ગયા. જરીક ઠીક જેવું નથી તે ત્યાં છે ને વાંઈ છે અડી છે. જો ભાઈ મારી બહુ નહીં કે જરીક સિઝરિયન જેવું છે તો કે હાલવા સાલવાનું મનાય છે ને કે તમે થોડું હલાવો તો પછી એમ કહો કે મારી પાસે રહેવું પડે ને બરાબર ને. સાચી વાત છે માસી, બહુ સારું કામ કરો હો. અત્યારે આ તો પૂનનું કામ છે, ગમે એ હોય એ બહુ સારું કામ કરો હો તમે. સારું તમારે બાબુ આવ્યો, પેડા તો ખવડાવજો. પાકું ભાઈ પેડા ખવડાવી ને તમને જો ભગવાન જો ખુશ કરી દીધા, કોઈ થયું નહીં તમારે બહુને ને તમે તમારે દીકરો આવીએ ને પેડા ખવડાવજો. મને યાદ રાખજો. હા જોજો દીકરો જ આવીએ, તમે ઓલું કરતા જ નહીં. હારું તમારું જો ઓલું ભગવાનનું હે કરેલું બધાનું રાખતા કરતા હે એટલે તો ભગવાને જો બસાઈ લીધા આમાંથી. તે હમણાં તમારા બા ઉભા હતા, હું જ વાત કરતી હતી. હા બરાબર સાચી વાત છે. હા બા હેતી બાર ઉભા હતા કે મને નથી મેળવતો ન્યા રહ્યો.
હારું હારું હાલ હવે મારું પાસે જાઉં ભાઈ જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ બિચારા કંઈ થયું નહીં હારું બાપા મને તો હકીક થતું હતું જો તો કેવા હારા હે ને હાહુ કેવી સેવા કરે ધોળા ધોળ કરે આપણા તો ટાટિયા દુખી ગયા આમ કરે મને ઊંઘ થાય મને આમ થાય કંઈ કરે નહીં બિચારી સોનલ એકલે આઈથે બધું કરે ત્યાં બધા એવા તો કેવી મારી ઘરવાળી રાખ્યું હે કોઈ દી હું ઓલું બીજું અત્યારે મને સમજાણું બધું ત્યાં હું ન સમજો કંઈ વાંધો નહીં જે થયું હોય એકવાર મારી સોનલ ભાનમાં આવી જાય બસ બા એવા કર્યા બધાને સણ નાખવાના હવે આખો લ્યાય નહીં ઉભારીએ પછી છે ને જાય નહીં પાછા હાવ દવાખાનેથી તો કોઈ હમાસર ન થયા કંઈ થયું લાગે ન કરતા હમાસર આવી જાય કંઈ પણ થયું હારું થયું તે એક ખબર પડે ને એને બધાને હું તો ખુશ ને રાજીને રેડ થઈ ગઈ આ બધું થયું નથી હરખને એલી થઈ ગઈ મારે તો હાવા મામા હવે ખબર પડી આ બધાની સંદીપભાઈને બહુ પાવર અતિશય પાવર બધાયનો કાંઈ કહેવાય નહીં કંઈ તો મામા ખીસ સડી જાય એ શું કરે હો અરે બા પછી હું તો કહીને ઉપાધિ કરું કે હજી કોઈ આવ્યું નહીં હમણાં એમ જ કરું ચા આ બધા કબૂતરા આવ્યા ને છોકલાને તું કાલ સણ નાખ દઉં બા કાંઈ એમ નાખે ને બિસાડા આવ્યા તું કાલ નાખ દઉં તી હું તો કહીને ઉપાધિ કરું સોનલને કીમ હે કીમ નહીં પછી બા હું ત્યાં કેમ આવી શકું ત્યાં મારે કેમ આવવું હવે હોસ્પિટલે છોકરાએ ઘેર ને તમે તો બધું ખુલ્લા મૂકીને બધા ભાગી ગયા હતા કેમ જાણે સોનલને કંઈક થઈ ગયું હોય શું થયું બા કંઈ જવાબ છે કંઈ ખબર હામાં છે ને એમાં એવું છે કે સોનલને છે ને હારું છે કંઈ વાંધો નથી ને બાળકને બેયને પણ બેભાન થઈ ગઈ હતી ને તી લોહી ઓછું થઈ ગયું ને એટલે બેભાન થઈ ગઈ ઓલી મૂર્છા સળી ગઈ હોય ને તી કંઈ વાંધો નથી તી 2 દી દાખલ રાખવી જોઈએ ને લોહીના બાટલા ને 2 દી ઓલા સકતિયુંના કંઈક બાટલા ચડાવવાના છે એમ કીધું છે ડૉક્ટરે કે તાર હહરાને આ પૂગી ગયા હતા કીને કીધું હોય કોકે કીધું કોણ હોય હવે મને નથી ખબર તી ત્યાં તમારે પહેલાં પૂગી ગયા હતા હું તો હાલીને ગઈ માં ધોડીને ગાડી લઈને ત્યાં તો ભાગી ગયા હતા મોટો ને બે કંઈ વાંધો નહીં હાલીને ગઈ તો તી એ કે સા પાણી પીવા જ લઈ આવી ને 2 દી રોકાણ થાય તી જો હારું છે સોનલ ને તું કાલ ઘેર જાઉં સા કરતી આવું ને લેતી જાઉં કહે તી બસ આવી તું શું કરતી હતી માં તીને સારું થઈ ગયું બા સોનલને હામાં હા સારું છે ભાનમાં આવે એટલે પછી વાંધો નહીં આવે કે 2 દી બાટલા ચડાવી ને તો સારું થઈ જાય એટલે 2 દી રોકાવું જોહે દવાખાને હા બરાબર સારું થઈ ગયું કા બાળકને કંઈ વાંધો ન થયો ના કંઈ વાંધો ન થયો હા તો હું છે ને સા મૂકું માં એ સા પીવી નથી તું છોકરાને રાખ હાલ હું સા મૂકી દઉં તું કાલ મોટી વહુને કહું ને તી સા મુકાઈ જાય ને તી મૂકી દે હું નવરી નથી મારે જાય બધું કામ છે બધું રેડ ફેરફેર મૂકીને ગયા હતા ને રહોડામાં તેલ સોનલ નાખેથી પડ્યો હે બોટલથી કા પગમાં આવી હોય કેમ હોય બધું હમું કર્યું ને લાગે તમને કામ ન હોય ઘરમાં આમ નામ છે તથા સૈત્રા આવ્યા હતી કે ખાવું રલા બોલ શું કહેવાય કરે સીતી હું કોઈ ગોળ હાલ નાખી દઉં તમને જ હમણાં યાદ કરતી હતી તમે આવ્યા આમાં સાચી વાત છે ના હાથી વાંધો ને તું તારું કામ કર નહીં તો હું ચા પાણી લઈને જાય મારે તો ધોળા જ થાય 2 દી પછી ટિફિને કરવાનું થાય ને 2 દી ત્યાં સેતી હવે સોનલને હું ખાવા પીવાનું કે એ પ્રમાણે ખબર પડે અરે માડી તી બા 2-3 દી ટિફિન લઈ જવા પડે કરીએ કોણ છોકરા નાના કોણ કરીએ ટિફિનો મારાથી ટિફિનો નહીં થાય હું પહેલાં કહી દઉં ચોલા જૂઠા કાકાને છોકરો કરે છે ત્યાંથી મગાવી લ્યો ટિફિન આપણાથી ન થાય એટલા રૂપિયા આપણી પાસે નહીં કાયમ દાળ ભાત ને આમ તેમ કરવાના હું તો જરી ટિફિન કરવાની ન જો હું પહેલાં કહી દઉં તમને ખબર છે ને હું થાકી જાઉં એનામાં તને નથી કહેતી હું તો છે ને મારી રીતે થાય ને એટલું જે કવરાવા હે એનું કરી બાકી તારે કંઈ એમાં કરવાની જરૂર નથી તું ઉપાધિ કરીમાં હા બા તો વાંધો નહીં બાકી હું ટિફિન કરીશ ને મારાથી ન પૂગે ક્યાં ગયા તમારા દીકરા એ દવાખાને છે ને દવા લેવા ગયો પાસે મેડિકલ ને આમ જીરીક આખી છે તે દવા લેવા ગયો ને સંદીપ ત્યાં હતો તે એકને દિને ત્યાં રહેવું પડે ને આઈસીયુમાં લઈ ગયા હતા બિસાડીને આઈસીયુમાં રાખી હતી ને સારું છે બધું થઈ ગયું રિપોર્ટોનું એટલે ત્યાં ગયો હમણાં આવતો રહે હા તો વાંધો નહીં હું ક્યાંય ગયા ને કંઈ અડે થયા રાખીએ કારણ વગરના માથી વાત દોડીએ ઢોરની જેમ કામ કરાવીએ કંઈ વાંધો નહીં થાય સા કલમ તમને સા પીવું નથી હા જાઓ થોડા કરો સંદીપ ક્યાં હોતી છું મને ક્યાં લેવા કોણ લેવા ક્યાં સંદીપ બા જવું છે મારે સંદીપ
અરે સોનલ બેન ઉપાડી કરો માં અહીંયા છે ને તમે હોસ્પિટલે છો પડી ગયા હતા ને એટલે તમને છે ને અહીંયા લઈ આવ્યા છે સંદીપભાઈ બારે છે હું હમણાં બોલાવી આવું તમે હોશમાં આવી ગયા ને પછી હું કહું કે બોલાવું 1 મિનિટ બોલાવી આવું સંદીપભાઈને જલ્દી બોલાવી આવો પ્લીઝ જલ્દી મેડમ બોલાવી આવો સંદીપને પ્લીઝ હા 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 જાઓ મારે અહીંયા ઘરે નથી જવું એ ઘરે હું નથી જવાની મને બીક લાગે સંદીપને કહી દઈશ કે ઘરે હું નથી જવાની હવે સોનલ 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 તું હોશમાં આવી ગઈ સોનલ સંદીપ રડમાં સોનલ તું ભાનમાં આવી ગઈ એટલે બસ સોનલ તું હાજી થઈ ગઈ ને તને સારું છે ને સોનલ કેમ રડે છે સોનલ બોલ ને મને કેમ રડે છે મારે ઈ ઘરે નથી જવું સંદીપ ઈ ઘરે હું નહીં જાઉં મને બીક લાગે શું થયું ઈ તો કે પેલા ઘરે નહીં જાઉં બોલ તો ખરી શું થયું છે હું એટલો ખુશ થયો હજી સોનલ તું ભાનમાં આવી ગઈ મેં તને પહોંચાડીને મારું મન જાણે हंसते सूरज की रोशनी दे दी झिलमिलाती सी चांदनी दे दी मुझको तूने तो हर खुशी दे दी मेरे मालिक करम तुम्हारा है मेरे मालिक करम तुम्हारा है कितना पागल ये दिल हमारा है दिल का रिश्ता बड़ा ही प्यारा है સોનલ હું તને બહુ પ્રેમ કરું અતિશય પ્રેમ કરું સોનલ મારે જાનથી વધારે તને પ્રેમ કરું સોનલ તને કંઈક થઈ ગયું હોત ને તું 1 સેકન્ડ ન રહી હગત સોનલ હાચે હું તને એટલો પ્રેમ કરું સોનલ તને શું થયું એ તો મને કે શું થયું છે એ મને કે સોનલ કેમ કરતા તું પડી ગઈ એટલી મને વાત કરી દે એટલે મને ખબર પડે ને તું કેમ એમ કે છે કે ત્યાં નથી જાવું ઘરે નહીં કર્યો નહીં સંદીપ